ધ્રુજો જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી કે ત્યાં દેશની આબરૂ બાપુ સ્ત્રી શક્તિએ રાખી છે. આ સગાળસાની ઝૂંપડીએ તમે વિચાર તો કરો, એક વાણિયાનો દીકરો ઊંધડું મારી શકે? હે શેઠ સગાળસા અને ચંગાવતી બાપુ એના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, એને ખબર નહોતી કે આ ઈશ્વર છે, અને એને કીધું કે મારે માટી જોઈએ ને માણાની જોઈએ, અને બાપુ ધ્રુજી ગયા. બે ધ્રુજી તો ગયા, પણ એને એમ થયું કે જો આ આશરાનો ધર્મ બાપુ આ બાવો એમ નામ જાય ને તો આ ધર્મ વિયો જાય. હવે માણા બાપુ મારવા કોણ આપે? અને તેથી કીધું ઘરે બાપુ ક્યાં ખાવાનું થોડું છે તમે કયો એ દે, પણ હવે માણા ક્યાંથી લાવી દેવા? અને તેથી એમ કહેતો કે તમારે દીકરા બીકરા નથી. તેથી સગાળસાની માથે આપ ફાટ્યો હોય, કરે તારી ભલી થાય. આ ભજનમાં દીકરા કાપવા પડે, પણ જેની ગાંઠ વળી ગઈ હોય ને બાપુ, એ દીકરાએ કાપી શકે ને દીકરીઓ કાપી શકે, બધું કરી શકે, પોતાના માથાએ ઉતારી દે. અને એ કેલૈયાને નિહાળે બોલાવી અને રસ્તામાં ભગવાન હામો મળે અને કેલૈયાને એમ કહેતા હોય કે હે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારો બાપ બે મારવાના છે અને એની તને રાંધીને ખવડાવવાનો છે. તેથી આ ભારતનો 7-8 વર્ષનો 10 વર્ષનો દીકરો એમ કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ ઝીલે ને ભાર મેરું સરીકા ડોલવા લાગે, ઈ આકાશનો આધાર મેરામણ ભલે માજા મૂક્યા, કેલૈયો સત નો ચૂકે. બાપુ મારી માન મારો બાપ જો મારતા હોય ને મારી માટી જો એક બાવો જમતો હોય તો આવું ઝરનું મોત મારે જવા ન દેવાય. બાપ વિચાર કરજો, એક વાણિયાનું સંતાન ભગવાન ચકરી ખાઈ ગયો કે હારા આ તો સિંહ ના સિંહ જ હોય ને, વાણિયાનું છોકરું પણ મારું બેટું બોલે કેવું. અને એ બાપુ ઘરે આવ્યો ને ચંગાવતી બાપુ નવરાવી ધોરાવી, નવા કપડાં પહેરાવી, આંખમાં મેં સાંજી આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. સગાળસાને કીધું કે ઉપાડો તલવાર. એ હાથમાં સગાળસાના તલવાર છે અને આમ દીકરાના માથાના વાળ પકડી અને ચંગાવતી ઊભી છે. બાપુ ચિત્ર કેવું છે? સગાળસાને કહે છે કોની રાહ જોવો છો? ને એક ઝાટકો માર્યો બાપુ, ચાકડેથી પીંડો ઉતારી એમ દીકરાનું માથું ઉતાર્યું. છે તમારી મારી તાકાત? હગી જનેતા બાપુ જો દીકરાને કાપી નાખતી હોય તો એને ભરોહો કેવડો હશે, કેવડો ભજન ઉપર વિશ્વાસ છે. દીકરાને કાપીને બાપુ બટાકા સુધારે ને એમ સુધારીને રાંધીને આમ થાળી પીરસીને બે માણા વીંજણો ઢોળે છે. બાપુ જમી લ્યો. ભગવાનને એમ થયું કે હવે મારું બેટું આ ખાવું કેમ, અને હું ભગવાન છું એમ કેવું કેમ? એ કે આ તમારો દીકરો હતો? કે હા એક દીકરો હતો. એક કીધો ને બાપુ થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો કે તમે તો વાંચિયા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. અને તેથી સગાળસા ભાંગીને ભૂખો થઈ ગયા. અને તેથી ચંગાવતી એમ કીધું તું તમે હરડતા નહીં, બાવાને આજ હું ન જવા દઉં ભૂખ્યો. એ બાવો હાલતો થયો અને ઈ ચંગાવતી બાપુ હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લઈને આડી ફરી ગઈ. બાવા ઉભો રે દીકરા કાપવા નીકળ્યો છું ને ઉભો રે. તું દીકરો કપાયો એનોય વાંધો નથી ને ખા નહીં એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કે છે એનો ખુલાસો કરતો જા. ધ્રુજી ગયો હો ભાઈ ભગવાન. એ કે તમારે દીકરો એક હતો એ કાપી નાખ્યો, કે હવે વાંચ્યા ન થઈ ગયા. એ બીજી વાર વાંચ્યા કીધું ને કે મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને બાવા તને ખવડાવું, તું હજી ચા અમને ઓળખસ. અને આમ કટાર કરીને બે હાથે ભગવાન ચોંટી ગયો કે બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અને માગો 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 કીધું ને. તેથી આ ભારતની આર્ય નારી ચંગાવતી એમ કહેતી હોય ભિખારી તું અહીંયાથી અહીં આવ્યો, અમને શું દેતો હતો? ચંગાવતી એક વાણિયાની દીકરી એમ કહેતી હોય તું ઢેટ ત્યાંથી અહીં આવ્યો આ દીકરા કપાવા, તું શું અમને દે? બાપુ ભગવાન બોલી ન ગયો. એ કે પણ હવે હું ભગવાન છું, કંઈક માગો. એ કે શું માગવું? આ અમે જે તને થાળી પીરસી તું પીરસી? તારા ઘરે બાવો આવ્યો હોય અને એમ કે દીકરા કાપીને ખવડાવો તો તારો દીકરો તું કાપી હે કામ? એ કે એ તો ન કરી શકું, પણ હવે કાંઈક માગો. એ કે કાંઈ માગવું નથી, આગળ સમય કઠણ આવે છે, કોઈ દીવો અગરબત્તી કરશે નહીં, આવી પરીક્ષા કોઈને કરતો નહીં, મેં હાલવા કંઈ જોતું નથી. એ ભારતના સંતો ઈ તમને મને બાપુ આ મોજ કરાવીને ગયા છે. હમણાં બેને કીધું એમ બાપુ વધ્યું છે આ એક જ, આ ભજન એક જ વધ્યું છે કે આમાં બાપ દીકરી બે એકે ને મા દીકરો બે એકે ને ભાઈ બેને બે એકે. બાકી ટીવીમાં જોયા જેવું નથી ને પેપરમાં જોયા જેવું નથી, ક્યાંય જાય એવું નથી. આંટો મારવો હોય મારી આવો.